दीर्घमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 65 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે. અને આપણે એક ઇક્વેશન આપ્યું હતું, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. અને કહ્યું હતું કે જેમ જેમ મન શુદ્ધ થશે તેમ તેમ મનની એકાગ્રતા વધતી જશે. તો આ મન શુદ્ધ કરવાના કેટલા ઉપાયો એ પણ આપણે જોયું. અને મન જો શુદ્ધ નહીં હોય તો જે એકાગ્રતા મળશે કેવી હશે? જેવી રાવણની હતી, હિટલરની હતી. એ એકાગ્રતા દ્વારા કેટલાક વ્યવહારિક કાર્યો થશે, જેમ કે તીક્ષ્ણ હથિયાર દ્વારા કોઈનું ખૂન પણ થઈ શકે અને ઓપરેશન પણ થઈ શકે. તો એ જ મનની એકાગ્રતા દ્વારા જગતનું પણ કલ્યાણ નહીં થાય, પોતાનું પણ પારમાર્થિક કલ્યાણ નહીં થાય. અને એટલા માટે જે એકાગ્રતા મનની શુદ્ધતા સાથે આવતી નથી એ મનની એકાગ્રતા ભયાનક નીવડી શકે છે. અને એટલા જ માટે એકાગ્રતા મેળવવાના અન્ય ઉપાયો છોડીને જે રાજમાર્ગ છે, ભલે તેમાં સમય લાગે પણ જેનાથી આપણને વ્યવહારિક જીવનમાં, દૈનંદિન જીવનમાં સુખ અને શાંતિ મળશે, સફળતા મળશે, તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો માર્ગ મોકળો થશે. એવી એકાગ્રતા મેળવવી હોય તેના માટે મનની શુદ્ધતા પણ અત્યંત આવશ્યક છે. અને એ મનની શુદ્ધતા મેળવવા માટે આપણે કહ્યું હતું કે નિરંતર સત્કાર્યો સેવિતા, જે પતંજલિ કહે છે, નિરંતર અભ્યાસ કરવો પડશે. જે 3.5 અક્ષર જાદુઈ અક્ષરની વાત કરી, અભ્યાસ. અને એ અભ્યાસ નિરંતર કરવો પડશે, દીર્ઘકાળ સુધી કરવો પડશે, ધૈર્યપૂર્વક એમાં લાગી લેવું પડશે. વચમાં સેટબેક્સ આવશે, વચમાં ક્યારેક ક્યારેક પડવાનું આવશે, ક્યારેક ક્યારેક મન નીચું જશે, પણ તેમ છતાં એમાં લાગી રહેવું પડશે. એક મહાપુરુષે બહુ સુંદર વાત કરી કે તમે ઉપર જઈ રહ્યા છો કે નીચે, એ વાત છોડી દો. તમારે વિચાર કરવાનો છે તમે આગળ વધી રહ્યા છો કે નહીં. જેમણે હિમાલયની યાત્રા કરી છે તેઓ જાણે છે કે જ્યારે હિમાલયના કોઈ તીર્થસ્થાને જવું હોય તો ઘણા પહાડો વચમાં આવે. તો પહેલા પહાડ ઉપર ચડવાનું હોય, ફરી પાછું પહાડથી નીચે ચડી, ફરી પાછા બીજા પહાડની ચઢાણ, વળી પાછું બીજા પહાડથી નીચે ઉતરી, વળી ત્રીજા પહાડનું ચઢાણ. આવી રીતે ચઢાણ અને ઉતરાણ ચાલતું હોય છે. તો જ્યારે આપણે ચડી રહ્યા છીએ ત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ એવું નથી. જ્યારે આપણે ઉતરી રહ્યા છીએ ત્યારે પણ આપણે આગળ જ વધી રહ્યા છીએ. અમરનાથ જતી વખતે પહેલા શેષનાગ આવે, એની હાઈટ વધારે, એની ઊંચાઈ વધારે. પછી પંચતરણી જે મુકામ, એની ઊંચાઈ, એની એટલી બધી ઊંચાઈ નથી, ત્યાં નીચે ઉતરવું પડે. વળી પાછું પંચતરણીથી પાછું અમરનાથ દર્શન માટે ઉપર જવું પડે. તો બહુ સુંદર વાત કરી કે તમે એ ભૂલી જાઓ કે તમે ઉપર ચડી રહ્યા છો કે નીચે, તમે આગળ વધી રહ્યા છો કે નહીં ગંતવ્ય સ્થાન તરફ, એ વધારે મહત્વનું છે. કારણ કે મનનો સ્વભાવ છે ઉપર અને નીચે જવું, તરંગાકાર છે. ક્યારેક મન ઊંચું જશે, ક્યારેક નીચું જશે. આ વાત સમજી લેવાથી શું થશે? બે વાત. એક, આપણું મન જ્યારે નીચું હશે ત્યારે આપણે નિરાશ નહીં થઈએ, હતાશ નહીં થઈએ કે ના. આ એક, જેમ કે આપણે ઉદાહરણ આપ્યું હતું, સ્વામી બ્રહ્માનંદજી મહારાજે ગિરીશચંદ્ર ઘોષની વાત કરી અને ગિરીશચંદ્ર ઘોષનું મન અત્યંત પ્રફુલ્લિત થઈ ગયું જાણીને કે અરે આ તો મનની નીચી લહેર આવી છે, બહુ ઊંચું ઉપર ચડવાનું છે, એટલા માટે થઈને આની તૈયારી છે. અને તરત જ એમનું મન બહુ સુંદર ફરી પાછું એ આધ્યાત્મિક વિચારોથી ભરપૂર થઈ ગયું. તો ક્યારેક ક્યારેક સ્પિરિચ્યુઅલ ડ્રાયનેસ આવે છે, ક્યારેક ક્યારેક દુષ્કાળ પડે છે, આધ્યાત્મિક દુષ્કાળ, મનનો આધ્યાત્મિક દુષ્કાળ, સ્પિરિચ્યુઅલ ડ્રાઉટ.
ત્યારે મનમાંથી જાણે કે વિચારો બધા સુકાઈ જાય છે, ભક્તિ સુકાઈ જાય છે, કોઈ વાતમાં મન લાગતું નથી, મન ધ્યાનમાં બેસતું જ નથી, મન અત્યંત ચંચળ બીજી અન્ય વસ્તુમાં જાય છે. આવી જ્યારે મનની વિક્ષિપ્ત અવસ્થા હોય છે અથવા તો મનની જળ અવસ્થા આવી જાય છે, મૂળ અવસ્થા આવી જાય છે કે જ્યારે આધ્યાત્મિક વસ્તુમાં મન લાચોડતું નથી, એવી જાતની સ્થિતિ આવી જાય ત્યારે મનમાં હતાશા આવે છે, મનમાં નિરાશા આવે છે. અરે આટલું મન સારું હતું, શું થઈ ગયું, શું થઈ ગયું? ચિંતા નહીં કરવાની. આ તો એક ટેમ્પરરી ફેઝ છે. આ તો એક અત્યારે અલ્પ સમય માટે આવી છે દશા, મનની તરંગાકાર સ્થિતિ છે. વળી એક મોટી તરંગ આવવાની છે ઉપર લઈ જવા માટે. આ જો આપણા મનમાં હશે તો આપણે હતાશ નહીં થઈએ, નિરાશ નહીં થઈ જઈએ અને આપણે ખંતપૂર્વક, ધૈર્યપૂર્વક આપણી સાધનામાં લાગી રહીશું. અને ત્યારે આપણે યાદ રાખવું પડે, હરિસે લાગી રહો રે ભાઈ તોર બનત બનત બની જાય, જે મીરાબાઈનું ગાન શ્રી રામકૃષ્ણ કહેતા હતા, એ ત્યારે યાદ રાખવું પડે. શાંતિરામની વાર્તા આપણે કરી હતી, યાદ રાખવી પડે. શાંતિરામ કહે છે કે એ જાય છે બટે માર્ગુ અને જુએ છે એક સાધક, એ ખૂબ સાધના કરી રહ્યો છે, કેટલી ઊંડી સાધનામાં મગ્ન છે, અત્યંત કઠોર તપસ્યા કરી રહ્યો છે અને કહે છે ક્યાં જાઓ છો? કે વૈકુંઠ જાઉં છું. જરા પૂછજો તો મને મોક્ષ માટે કેટલો ટાઈમે લાગશે વારું. આગળ જાય છે, શાંતિરામ મળે છે. શાંતિરામ એ ભક્ત, એ પણ તપસ્યા કરી રહ્યો છે. પછી ક્યાં જાઓ છો? વૈકુંઠ. જરા પૂછજો તો ખરા કે મને હજી મુક્તિને માટે, ભગવાન સાથે દર્શન કરવા માટે કેટલો સમય લાગશે? અચ્છા. અને પછી જ્યારે પાછા આવે છે કે તમે પૂછ્યું? હા, કે પૂછ્યું, ભગવાનને પૂછ્યું. કેટલો સમય લાગશે? કે બસ 3 જન્મ હજી લેવા પડશે. આટલી કઠોર તપસ્યા કરી, હજી મારે 3 જન્મ લેવા પડશે? બસ ત્યાં જ હતાશ થઈને બેસી પડે છે. અને પછી આગળ આવે છે શાંતિરામ પાસે. શાંતિરામ પૂછે છે, પૂછ્યું ભગવાનને હજી મને કેટલો સમય લાગશે ભગવાનના દર્શન માટે? કે હા, મેં પૂછ્યું તું. આ જો પેલું આંબલીનું ઝાડ દેખાય છે ને, આ આંબલીના ઝાડમાં આ જેટલા પત્તા છે એટલા જન્મો તારે લેવા પડશે, પછી ભગવાન દર્શન થશે. શું કીધું? ભગવાને પોતે કહ્યું છે ભગવાન મને દર્શન આપશે? પોતે કીધું ને. અરે ભલે ગમે એટલા જન્મ, દર્શન તો થશે ને. વાહ વાહ વાહ, નાચવા માંડી જાય છે, વાહ મને ભગવાનના દર્શન થશે, વાહ મને ભગવાનના દર્શન થશે. ભલે ને આટલા જન્મ લેવા પડે, ભગવાન દર્શન થશે ને, ગેરંટી થઈ ગઈ. અને એ જે આનંદ આકાશવાણી થાય છે, વત્સ તને અત્યારે જ દર્શન થશે. તું આટલું બધું ધૈર્યપૂર્વક તપસ્યા કરવા માટે તૈયાર છો, આટલા બધા જન્મો સુધી તપસ્યા કરવા તૈયાર છો, ધૈર્યપૂર્વક, ખંતપૂર્વક, તને આજે જ દર્શન થશે, એની તૈયારી છે. તો એ શાંતિરામની વાર્તા યાદ રાખીએ, ધૈર્યપૂર્વક આપણે લાગી રહેવું પડે. એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ એ એક દિવસની વાત નથી, 1 મહિનાની વાત નથી, વર્ષની વાત નથી. એના માટે ખંતપૂર્વક દીર્ઘકાળ સુધી નિરંતર સાધના કરવી પડે, અભ્યાસમાં લાગી રહેવું પડશે. એ વાત આપણે કરી હતી. અને બીજું શું થશે? જો આપણે આ યાદ રાખેલું હશે કે તરંગાકાર છે, તો જ્યારે આપણું મન ખૂબ સારું લાગતું હોય, એક ભાઈએ મને કહ્યું કે આ એકાગ્રતા ધ્યાનની જે ચર્ચા ચાલી રહી છે મને અત્યંત પ્રારંભિક લાગે છે, કારણ કે મોટાભાગના લોકો પ્રારંભિક અવસ્થામાં છે એટલે પ્રારંભિક ચર્ચા કરવી પડે. તો મારું મને તો આવી જાતની કોઈ સમસ્યા આવતી જ નથી, પોતાની મને લાગે છે. મેં બહુ સરસ, બહુ સરસ વાત છે. તો જેનું મન આવી રીતે તરત ધ્યાનમાં લાગી જતું હોય, એને કોઈ જાતની સમસ્યા ના આવતી હોય, એ બહુ સરસ છે. પણ એક વાત યાદ રાખવાની, કોઈ પણ દિવસ દરેકે દરેક સાધક માટે આ વાત છે, દરેકે દરેક સાધકને યાદ રાખવું પડે કે દરેકે દરેક સાધક માટે અલગ અલગ માર્ગ નિશ્ચિત રાખવામાં આવ્યો છે. સ્વામી બ્રહ્માનંદજી કહે છે ધ્યાન ધર્મ અને સાધના ઇટર્નલ કમ્પેનિયનમાં બહુ સુંદર વાત કરે છે. ઈશ્વર કોને કઈ રસ્તેથી આ ધ્યાનના ઉચ્ચતમ શિખરે લઈ જશે, ઈશ્વર પ્રાપ્તિ કરાવશે, એ કંઈ ઠીક નથી. કોઈ સાધક માટે સરળ રસ્તો હોય છે, તો કોઈને કઠિન રસ્તાથી લઈ જાય છે, કાંટાવાળા રસ્તે લઈ જાય છે, કોઈને અત્યંત દુર્ગમ પહાડમાંથી લઈ જાય છે, જેને પાર કરવું બહુ જ મુશ્કેલ, એવા રસ્તા એ લઈ જાય છે. તો કોના માટે કયો રસ્તો છે ખબર નહીં. બીજી વાત કે કોઈ પણ સાધક એમ ન કહી શકે આજે મારી મનની સ્થિતિ છે, આવી સ્થિતિ ગેરંટી દઈને હું કહી શકું આવતીકાલે રહેશે. કોઈ ગેરંટી નથી, કોઈ ગેરંટી નથી. મન તરંગાકાર છે. કદાચ એવું બની શકે આજે મારી મનની સ્થિતિ બહુ જ સારી છે, થોડીક વાર પછી મારી મનની સ્થિતિ કદાચ એ મનનો એ આધ્યાત્મિક દુષ્કાળ પડે અને એ આધ્યાત્મિક દુષ્કાળ કદાચ 10 વર્ષો સુધી ચાલે, 15 વર્ષો સુધી ચાલે. સ્વામી અશોકાનંદજી કહે છે
એવું નહીં માનતા. અત્યારે જો મનની અતિ અનુકૂળ અવસ્થા હોય, સાધના કરવાની અનુકૂળ અવસ્થા હોય, એકાગ્રતા ધ્યાનમાં મન લાગતું હોય, તો બસ બિલકુલ પછી કોઈ પણ જાતનો વિલંબ કરશો નહીં. બની શકે એટલો અભ્યાસ અત્યારે કરી લેજો, કારણ કે કોઈ ગેરંટી નથી આવો અભ્યાસ કરવા વાળી સ્થિતિ તમારી મનની રહેશે. કદાચ એવું બની શકે કે પછી ટ્રેકથી આગળ થઈ જાય, અલગ થઈ જાય મન, સાધના માટે અનુકૂળ ન રહે, અને કદાચ 10-15 વર્ષો સુધી ફરી પાછું તમારે આવી સ્થિતિ માટે તમારે વેઇટ કરવું પડે, એના માટે તમારે અપેક્ષા કરવી પડે. એટલા માટે કહે છે કે જો મનની સ્થિતિ બહુ સારી હોય તો ગર્વ કરવો નહીં, અભિમાન કરવું નહીં કે અરે મારી તો સ્થિતિ આટલી સારી છે બીજા કરતા. કેમ? આ સ્થિતિ કેટલે દિવસ સુધી ટકશે ખબર નથી, પણ હા, આ જયારે સ્થિતિ મનની બહુ સરસ છે ત્યારે એનો સારામાં સારો લાભ ઉઠાવીને વધારેમાં વધારે એનો અભ્યાસ કરી લેવો અને આગળ વધી જવું, આ છે હિતાવહ છે. અને જો મનની સ્થિતિ અત્યારે તરંગાકારની સ્થિતિમાં અત્યારે નીચે આવી ગઈ છે, મનમાં દુષ્કાળ પડે છે, તો પણ નિરાશ થવાનું નહીં, હતાશ થવાનું. કેમ? ધીસ ઓલ્સો ઇઝ ટેમ્પરરી. એક સ્વામીજીએ પોતાના કાચની નીચે બહુ સુંદર વાત લખીને રાખી હતી, ધીસ ટુ શેલ પાસ અવે. બસ આ એક જ વાક્ય લખીને રાખ્યું હતું. અને ખરેખર આ એક જ વાક્યથી ગમે તેવી પરિસ્થિતિમાં આધ્યાત્મિક સાધક હોય કે ન હોય, દરેકે દરેક આ જીવન જીવવાની કળા છે. ધીસ ટુ શેલ પાસ અવે. આ પરિસ્થિતિ એ પણ ચાલી જવાની છે. જો અત્યારે ખૂબ આનંદમાં હો, ખૂબ તમારે ઇન્કમ થઈ રહી છે, અઢળક સંપત્તિ આવી રહી છે, યાદ રાખવાનું ધીસ ટુ શેલ પાસ અવે. આ સંપત્તિ રહેવાની નથી, ક્યારેક નીકળી જશે. અત્યારે બહુ ગૌરવપૂર્વક આપણે કરીએ છીએ અને ગુમાનપૂર્વક બધા સાથે વ્યવહાર કરીએ છીએ, પાછળથી પસ્તાવું ન પડે, કદાચ આ સ્થિતિ નહીં રહે. એવી જ રીતે આધ્યાત્મિક રીતે પણ આપણી પાસે અઢળક સંપત્તિ આવી ગઈ, ખૂબ મન લાગતું હોય, ખૂબ ધ્યાનમાં મન લાગે છે, ખૂબ ભક્તિમાં મન લાગે છે, ત્યારે આપણે ગુમાનપૂર્વક ના આવી જાય, હા તમે લોકો સાવ આટલા વર્ષથી દીક્ષા લીધી, શું કરો છો તમે લોકો? જો અમે દીક્ષા નથી લીધી તોય કેટલા આગળ વધી ગયા છે. ગુમાન નહીં કરવાનું, સંપત્તિ ક્યારે જશે કાંઈ થવાય. ધીસ ટુ શેલ પાસ હવે. અને એવી જ રીતે જ્યારે અત્યંત કઠિન સ્થિતિ છે, એ સાંસારિક દૃષ્ટિથી હોય કે આધ્યાત્મિક દૃષ્ટિથી હોય, એકાગ્રતા ધ્યાનના જીવનમાં હોય, ત્યારે પણ જો યાદ રાખીએ ધીસ ટુ શેલ પાસ આવે, તો નિરાશ નહીં થઈ, હતાશા નહીં આવે જીવનમાં. ત્યારે પણ આ પણ નીકળી જવાની છે સ્થિતિ, પાછી મનની સ્થિતિ પાછી જેવી પૂર્વવત હતી, સારી હતી એવી થઈ જશે. એટલા માટે આ જે પીરિયડ છે, આ જે સમયગાળો છે, એને આપણે ધૈર્યપૂર્વક પસાર કરી લઈએ. બની શકે એટલે એમાં આપણે નિષ્ઠાપૂર્વક લાગી રહીએ, દુષ્કાળથી ગભરાઈએ નહીં, પરિશ્રમ અને પુરુષાર્થને આપણે છોડીએ નહીં. એક રાજસ્થાની લોકકથા વાંચવામાં આવી, બહુ સુંદર. કહે છે કે સુંદર વાર્તા બતાવે છે, શિવજી બહુ રૂષ્ટ થઈ ગયા. સંસારમાં બધા લોકો કાળા ઘોળા કેટલા બધા કર્મો કરે છે, દુષ્કર્મો કરે છે, હવે તો માજા મૂકી છે. ઓહ, એટલા બધા કાળા કર્મો કરે છે. ખૂબ ગુસ્સે થઈ ગયા કે બસ એમનું કામ હતું શંખ ફૂંકવાનું. શંખ ફૂંકે એટલે વરસાદ આવે, કે બસ આ લોકોને મારી નાખવા છે, એટલે દુષ્કાળ પડશે, મરી જશે, એટલે શંખ ફૂંકવાનું એમણે બંધ કરી દીધું. જોઈએ શું થાય છે. 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું, 3 વર્ષ ગયું, દુષ્કાળ પડી ગયો, અને બધા એકદમ હાય તોબા કરે છે, રાળ કરે છે, કકડાટ કરે છે. શું થાય? વરસાદ આવતો નથી. શિવજીએ તો ખબર જ છે કે આ લોકોને હવે તો ખતમ જ કરવા છે, આ બહુ અનાચાર વધી ગયો છે સંસારમાં. અને એવી રીતે આમ ઇન્સ્પેક્શનમાં નીકળ્યા છે શિવજી, જોઈએ શું થાય છે. બધી જગ્યાએ રાળા થાય, કકડો થાય. ત્યાં એક ગામડામાં એવા જુએ છે એક ખેડૂત પોતાનું હળ લઈ અને ખેતર ખેડી રહ્યો છે. દુબળો પાતળો સાવ ઉકૃષ્ટ શરીર અને ખેતર ખેડી રહ્યો છે. એલા મૂરખ, આટલા વર્ષોથી વરસાદ નથી આવ્યો, વરસાદ વરસવાની અત્યારે કોઈ જાતની આશા નથી, બધાએ આશા છોડી દીધી કે આટલા વર્ષો થઈ ગયા, હવે તો વરસાદ કોને કહેવાય એ ભૂલી ગયા છે, અને વરસાદ આવવાનો નથી એની તો હવે ગેરંટી છે. એમાં વળી તું ખેતર ખેડી રહ્યો છું મૂર્ખ? તો કે વરસાદ આવશે કે નહીં મને કોઈ ખબર નથી, કારણ કે વરસાદ નહીં આવે એની જ મને ખાતરી હવે થઈ ગઈ છે, કારણ કે વરસાદ નામનું જ બધા ભૂલાઈ ગયા છે. એટલે લોકો ભૂલી ગયા છે વરસાદ કોને કહેવાય એ ભૂલી ગયા છે. પણ તેમ છતાં મારે તો મારું કર્તવ્ય કર્મ કરવું જોઈએ ને. હું મારું કર્તવ્ય કર્મ કરું છું, હું ખેડૂત છું, મારું કર્તવ્ય કર્મ છે ખેડવાનું. અને બાપ તમે જાણતા નથી, આ ખેડવાની જ વસ્તુ એવી છે કે જો ન ખેડો તો ભૂલી જાઓ કેવી રીતે ખેડવું. કદાચ વરસાદ આવે ને પછી તો કેવી રીતે ખેડીશ? એટલે મારે પ્રેક્ટિસ રાખવી પડે ખેડવાની, કે પછી હું ભૂલી ન જાઉં ખેડવાનું. અને આ વાત સાંભળીને શિવજી લાગે, હા વાત તો સાચી છે. કોઈ પણ વાત જો આપણે ન કરીએ તો પછી ભૂલી જવાય. આ શંખ ફૂંકવાનું પણ પાછું હું ન ભૂલી જાઉં, એટલે હું જોઉં તો ખરો શંખ ફૂંકવાનું ભૂલી ગયો છું કે, એટલે ત્યાં ખેતરમાં શંખ ફૂંક્યો એટલે ત્યાં ખેતરમાં વરસાદ થયો. તો કહેવાનો અર્થ છે પુરુષાર્થ અને પરિશ્રમ એ જરૂર ફળ આપશે.
આપણે પોતાનું કર્તવ્ય કર્મ કરવાનું છે, ફળની આકાંક્ષા રાખ્યા વગર. મા ફલેષુ કદાચ. એનો અર્થ એ છે, એનો અર્થ એ નથી કે ફળ નહીં મળે તમને. કેટલાક લોકો કહે છે આ શું શ્રી કૃષ્ણ ભગવાન એકદમ પાગલ થઈ ગયા હતા. આપણે મેનેજમેન્ટ ઓબ્જેક્ટિવ્સની વાત કરીએ છીએ, MBOની આ વાત કરીએ છીએ, અને મા ફલેષુ કદાચ મેનેજમેન્ટ સેમિનારમાં જયારે જઈએ, ઇન્ડિયન ઇથોસની વાત કરીએ ત્યારે સૌથી પહેલા આ પ્રશ્ન પૂછે કે ભાઈ મા ફલેષુ કદાચ તમે વાત કરો છો, અને અમે તો મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સની વાત કરીએ. સૌથી પહેલા તમારે ગોલ ફિક્સ કરવાનું હોય, ટાર્ગેટ ફિક્સ કરવાનું હોય, મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ ફૂલફિલ માટે જ બધું કરવાનું હોય. અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન શરૂઆતમાં કહે છે મા ફલેષુ કદાચ, ફળની આકાંક્ષા નહીં રાખવાની. આ ભૂલ થાય છે આપણી સમજવામાં. શ્રી કૃષ્ણ ભગવાન કઈ પાગલ નહોતા કે એમ કહી દીધું કે તમારે ફળની આકાંક્ષા નહીં રાખવાનો અર્થ છે ફળ તરફ તમારી દૃષ્ટિ નહીં હોવી જોઈએ. બાકી કર્મનો સિદ્ધાંત એવો છે કે કર્મ તમે કરશો તો ફળ અવશ્ય મળશે. પણ જો તમારું મન, તમારું અટેન્શન જો ફળ તરફ હશે તો કાર્ય સારું નહીં થાય. એટલે કાર્ય તરફ નજર નાખો. પે એઝ મચ અટેન્શન ટુ ધ મીન્સ એઝ ટુ ધ એન્ડ્સ. એ વાત જે સ્વામીજી કહે છે વર્ક એન્ડ ઇટ્સ સિક્રેટમાં, કર્મ અને તેનું રહસ્યમાં, કે આપણે કાર્યને સારી રીતે કરશું તો ફળ તો અવશ્યંભાવી છે. આપણે ખેતર ખેડશું તો જરૂર પાક થશે, પણ આપણું નજર હોવી જોઈએ કર્મ તરફ. એ વાત છે. એવું નથી કે તમને કર્મનું ફળ નહીં મળે. આ તો વિજ્ઞાનના વિરુદ્ધનો સિદ્ધાંત થઈ જશે. તો વાત કહેવાની છે કે પરિશ્રમપૂર્વક, ખંતપૂર્વક આપણે એમાં લાગી રહેવું પડશે. કારણ કે આ 1-2 દિવસની વાત નથી. નિરંતર સત્કાર્યો સેવિત. અને આ પણ વાત કરી હતી આપણે કે ધ્યાનની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ ધ્યાન તો સપ્તમ સીડી છે. પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે આપણે આજકાલના આધુનિક મનોવૈજ્ઞાનિકો પતંજલિ યોગ સૂત્ર આ બધી પુસ્તકોને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કેવી રીતે અભ્યાસ અને વૈરાગ્ય, જે 2 સાડા 3 અક્ષરના જાદુઈ અક્ષરને દઈ અને એકાગ્રતા ધ્યાનમાં આપણે આગળ વધી શકીએ. ત્યારે જ પતંજલિ યોગ સૂત્રમાં જણાવી દીધું કે ધ્યાન એ સપ્તમ સોપાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને પછી ધ્યાન આવે છે. તો આપણને યમ અને નિયમ એ તો કઠિન લાગે છે, તો પછી ધ્યાન કેટલું બધું કઠિન છે. તો કઠિન છે એ જાણીને આપણે નિરાશ નથી થવાનું. પણ જો યમ અને નિયમ આટલું કઠિન હોય તો ધ્યાન આટલું કઠિન છે, એટલા માટે આપણને એનાથી વધુ મહેનત કરવી પડશે. એ પરિશ્રમ કરવા માટે, કટિબદ્ધ થવા માટેની આ વાત છે. અને જો ધ્યાનમાં મન ન લાગતું હોય તો એનાથી આશ્ચર્ય પામવાની વસ્તુ નથી. જો ધ્યાનમાં મન લાગતું હોય તો આશ્ચર્ય પામવાની વસ્તુ છે. આ જણાવવા માટે. અને ધ્યાનના અભ્યાસમાં જો ઊંડે ઉતરવું હોય તો એના માટે ખૂબ ખંતપૂર્વક દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવા માટેની તૈયારી આપણે રાખવી પડશે. ઇન્સ્ટન્ટ સમાધિ નામની વસ્તુ નથી. આ વારંવાર આપણે વાત કહીએ છીએ. તો સ્વામી વિવેકાનંદજીએ પતંજલિ યોગ સૂત્રમાં જે રાજયોગમાં બહુ સુંદર એમની ચર્ચા કરી છે. તો ત્યારે એમણે કહ્યું છે કે આ જે અહિંસા, સત્ય, અસ્તિ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ જે યમ છે, અને શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પરિનિધાનાની આ નિયમ છે. તો આ નિયમ અને નિયમ કેવી રીતે આવે એ બધાની ચર્ચા એમણે કરી. અને એ જ કોમેન્ટ્રી દેતી વખતે, ભાષ્ય કરતી વખતે, કે ભાઈ આ યમ અને નિયમ એનું પાલન જો કરવું હોય તેના માટેનો સુંદર ઉપાય બતાવ્યો, વિતર્ક બાધને પ્રતિપક્ષ ભાવનમ. કે આવી જ રીતે જયારે આ જે યોગમાં જયારે આપણે આગળ વધી રહ્યા છીએ, એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે જે વિભિન્ન પરિબળો આવે છે, આની ચર્ચા આપણે પણ કરી હતી આની પહેલા પણ. તો એના માટે શું કરવાનું? તો કે પ્રતિબંધક વિચારોને અટકાવવા માટે તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવાનું. તો એનું જ ઉદાહરણ આપતા કહે છે કે વિતર્કા, હિંસાદય, કૃતકારિતા, અનુમોદિતા, લોભ, ક્રોધ, મોહપૂર્વકા, મૃદુ મધ્યાદિ માત્રા, દુઃખ, અજ્ઞાન, અનંત ફલા ઇતિ પ્રતિપક્ષ ભાવનમ. આ પ્રતિપક્ષ ભાવનમની ચર્ચા શું કહે છે? તો એમાં જ કહે છે યોગમાં આવતા પ્રતિબંધો એટલે હિંસા, અસત્ય વગેરે પછી એ પોતે કરી હોય, બીજા પાસે કરાવી હોય, અથવા કોઈ કરતું હોય તેને અનુમોદન આપ્યું હોય, જે લોભથી કે ક્રોધથી કે મોહથી ઉત્પન્ન થયા હોય, જે ધીમા કે મધ્યમ કે જોરદાર હોય, તે પરિણામે અનંત દુઃખ અને અનંત અજ્ઞાન લાવે છે. એવી ભાવનાને વિરોધી વિચારોનું ચિંતવન કહે છે. કે આ વસ્તુઓ જે કંઈ હું કરી રહ્યો છું એ મને આનાથી દૂર લઈ જશે, એવી જાતનું ચિંતન કરવાથી, ધીરે ધીરે વારંવાર કરવાથી એવા વિચારોથી મન અળગું રહેશે. આનું જ નામ છે પ્રતિપક્ષ ભાવનમ. અને એનું જ આપણે જે વિશેષ રૂપે ચર્ચા કરી રહ્યા હતા, એક આ યમ અને નિયમમાં જે વાત કરી હતી કે જ્યારે આપણે વ્યવહારિક જીવનમાં આપણે આગળ વધી રહ્યા હોઈએ ત્યારે ઘણીવાર આપણા મનમાં દ્વિધા આવે છે
કે આપણે બાંધછોડ કરવી કે નહીં, શુડ વી કોમ્પ્રોમાઇઝ ઓર નોટ, કોમ્પ્રોમાઇઝ કરવો કે નહીં, બાંધછોડ કરવી કે નહીં. અને ત્યારે તુર્યાનંદજી મહારાજે જે સુંદર સિદ્ધાંત આપ્યો હતો એની ચર્ચા આપણે કરી રહ્યા હતા કે ઇન મેટર્સ ઓફ ઓપિનિયન સ્વિમ સ્વિફ્ટલી વિથ ધ કરન્ટ એન્ડ ઇન મેટર્સ ઓફ પ્રિન્સિપલ્સ સ્ટેન્ડ ફર્મ લાઇક એ રોક. કે જ્યારે કોઈ મતાંતરની વાત હોય ત્યારે બધા સાથે હળીભળી જવાનું, એડજસ્ટ કરવાનું અને એ બધાની સાથે પ્રવાહમાં તણાઈ જવાનું. પણ જ્યારે સિદ્ધાંતોની વાત હોય ત્યારે તો ખડગની જેમ અલગ રહેવું પડે. તો એ ખડગની જેમ અલગ રહેવું પડે. સિદ્ધાંતોની વાત, યમ નિયમ તો સિદ્ધાંતમાં આવે છે. તો યમ નિયમ સિદ્ધાંતમાં આવે છે. તો એમાં યમમાં એક છે સત્ય. આ સત્યનું આચરણ આપણે કરવા જઈએ છીએ અથવા સત્ય બોલવા જોઈએ છીએ. મનોવાક્ય, મનસા, વાચા, કર્મણા, 3 પ્રકારે સત્યનું પાલન કરવું પડે. મનસા, મનથી સત્યનું પાલન કરવું પડે અને જેવા મનમાં વિચાર કરી છે એવા જ વિચારો પ્રમાણે આપણે કામ કરવું પડે કર્મણા, અને એવું જ રીતે બોલવું પડે. તો મન મુખ એ કરવું પડે. આપણે બોલીએ છીએ અલગ. અત્યારે આપણી સ્થિતિ છે આપણે મનમાં કંઈક વિચારીએ છીએ, બોલીએ છીએ કંઈક, આહા તમે કેટલા સરસ છો, પણ મનમાં તો એના વિશે કેટલી બધી ધારણા હોય અને પાછળથી તો ગમે એટલું બોલતા હોય, પણ બહારથી કહે વાહ તમારું બહુ સરસ. આ મનસા અને વાચા એ બંનેમાં ભેદ, મનમુખ એક નથી કરી શકતા. અને ક્રિયામાં પછી ત્રીજી જ કંઈક વાત. તો મનસા, વાચા, કર્મણા, આ 3 રીતે સત્યનું પાલન કરવું અત્યંત કઠિન. પછી સત્ય બોલવું કે સત્ય આચરણ કરવું કે સત્ય વ્યવહાર કરવો એ આજના જમાનામાં કેટલું કઠિન. આ બધી આપણે વાતો કરી રહ્યા હતા ત્યારે આજે સ્ટેન્ડ ફર્મ લાઈક એ રોક તો કેવી રીતે કરી શકીએ આજના વ્યવહારિક જગતમાં, વ્યવહારિક આપણા જે કેટલી બધી જાતની બાધાઓ આવે છે એને આપણે કેવી રીતે કરી શકીએ એ માટેની ચર્ચા આપણે કરી રહ્યા હતા. તો સ્વામીજી આ સત્યના પાલન માટે શું કહે છે? જો હું અસત્ય બોલું કે બીજાને બોલવા પ્રેરું કે બીજો બોલતો હોય તેને સંમતિ આપું તે એક સરખું જ પાપ છે. જૂઠાણું ભલે સાવ નાનું હોય છતાં પણ એ જૂઠાણું તો છે જ. એક દુષ્ટ વિચાર આઘાત ખાઈને પાછો આવવાનો જ. ધિક્કારનો દરેક વિચાર પછી ભલે તમે તે ગુફામાં પેસીને કર્યો હોય પણ તે સંગ્રહાઈ રહે છે અને આ જિંદગીમાં તે પ્રચંડ શક્તિ સહિત એક દિવસે કોઈ દુઃખ રૂપે તમારી પાસે આવશે. તો હું શું કરવા સત્ય બોલું, શું કરવા જૂઠું ના બોલું? આ એના માટેનું એક કારણ કહી દીધું સ્વામીજીએ, કર્મનો સિદ્ધાંત. જેવું વાવશો તેવું લણશો. પણ સમાજમાં તો આપણે જોઈએ છીએ જે લોકો સત્યનું આચરણ કરે છે એ લોકોને કહે છે વેદ્યાવેળા, એ લોકો કહે છે અવ્યવહારુ, એ લોકોને લોકો ટીકા કરે છે, એ લોકો પાછળ રહી જાય છે, જે લોકો કાળાબજારી કરે છે આગળ વધી જાય છે, બિલ્ડિંગ બની જાય છે, એ લોકોને કહે છે આ પ્રેક્ટિકલ, ખૂબ એ લોકો વ્યવહાર કુશળ છે અને લોકો જીવનમાં આગળ વધે છે, એમને માન મળે છે, પ્રતિષ્ઠા મળે છે, પૈસો તો મળે જ મળે છે. અસત્ય જેટલું વધારે કરે છે, અસત્ય આચરણ કરે છે, તો આમાં તમારો કર્મનો સિદ્ધાંત ક્યાં આવ્યો? આ બધી વાત, આ બધા પ્રશ્નો આપણા મનમાં જાગે સ્વાભાવિક છે. પણ સ્વામીજી શું કહે છે? આ જિંદગીમાં તે પ્રચંડ શક્તિ સહિત એક દિવસે કોઈ દુઃખ રૂપે તમારી પાસે પાછો આવશે. એ દુઃખ પછી કદાચ પૈસાનું દુઃખ ન હોય, કોઈ મોટા રોગનું હોય, કેન્સર રૂપે હોય, કે તમારા દીકરા કોઈ કાડે રસ્તે જાય એ રૂપે હોય, કે પછી કોઈ કોર્ટમાં કેસ હોય, કે પછી બીજું કંઈ થાય. જો તમે ધિક્કાર અને ઈર્ષાની ભાવના સેવશો તો તે તમારા પર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આવી પડશે. કોઈ પણ શક્તિ તેને રોકી શકતી નથી. એકવાર તમે તેમને વહેતા કર્યા એટલે પછી તમારે તેમના ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી. આ યાદ રાખશો, દુષ્ટ કામ કરતા અટકશો. પછી પાછું કહે છે સત્ય આચરણ કરવાથી શું મળશે? સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. આ પતંજલિ યોગ સૂત્રમાં કહે છે સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી યોગી કર્મો કર્યા વિના કર્મોનું ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવે છે. બહુ અચરજભરી વાણી લાગે છે. સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી યોગી કર્મો કર્યા વિના કર્મોનું ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવે છે. આ કર્મના સિદ્ધાંતની વિરુદ્ધ જેવું લાગે છે. જેવા કર્મ કરશે એવું ફળ મળશે. તો કર્મ સારા કરશો તો સારા ફળ મળશે અને જેટલું કર્મ કરશો એટલું ફળ મળશે. અહીંયા કહે છે કર્મ કર્યા વગર તમને ફળ મળશે. પણ એનું કારણ શું છે? આ સત્ય આચરણ એ જ પોતાનામાં એક કાર્ય છે. કહે છે જ્યારે સત્યની શક્તિ તમારામાં દ્રઢ થશે ત્યારે તમે સ્વપ્નમાંય કદી જૂઠું નહીં બોલવાના. કાયા, મન, વચનથી તમે સત્યનું જ આચરણ કરવાના. તમે જે કંઈ બોલશો તે સાચું થઈને ઊભું રહેશે. તમે કોઈને આશીર્વાદ આપો
કે તારું કલ્યાણ થાઓ, તો ખરેખર તેનું કલ્યાણ થશે. કોઈ માણસ રોગી હોય અને જો તમે તેને કહો કે તારો રોગ મટી જાઓ, તો તેનો તરત રોગ મટી જશે. આ વાત જ્યારે આવે છે, આ સ્વામીજીએ આ કોમેન્ટ્રી આપી કે આવી રીતે સત્યનું જે આચરણ કરે છે, 12 વર્ષ સુધી, બીજી અન્ય જગ્યાએ કહે છે 12 વર્ષ સુધી આવી રીતે જે સત્યનું પાલન કરે છે એને એનું વાક્ય એ અફળ થઈ જાય છે. જે કંઈ વાક્ય કહે છે થઈ જાય છે. હવે આ ધર્મની ચર્ચા જ્યારે કરીએ ત્યારે આર્ગ્યુમેન્ટ કરવાવાળા તો ઘણા હોય, તર્ક કરવાવાળા હોય અને કુતર્ક કરવાવાળા પણ હોય. તો કોઈ કહે છે અચ્છા માન લો કોઈ 12 વર્ષ સુધી આવી રીતે સત્યનું પાલન કર્યું, પછી માન લો કહી દેશે કે આ પહાડને બદલે અહીં સમુદ્ર થઈ જાય, સમુદ્રને બદલે પહાડ થઈ જાય, તો થઈ જશે. તર્ક કરે છે. આમ કહ્યું છે ને કે જેમ કહેશે એમ થઈ જશે, તો એમ થઈ જશે. તો જવાબ એ છે કે જેણે સત્યનું પાલન કર્યું હશે, 12 વર્ષોથી જેણે સત્યનું પાલન કર્યું, કેવી રીતે કર્યું? એણે સત્યનું પાલન કર્યું પોતાના મન ઉપર સંયમ કરીને, અને જે નિયમો છે એનું પાલન કર્યું. તો જેણે 12 વર્ષો સુધી નિયમોનું પાલન કર્યું છે, કે જે નિયમો છે કે આવી રીતે આમ કરવાથી આમ જ થતું હોય, એવી રીતે જે નિયમોનું પાલન કરીને આજે જે પ્રતિષ્ઠા થયો છે, એ શું એટલું એનો ગાંડો થઈ જશે કે નિયમ વિરુદ્ધનું પોતાના મનમાંથી બોલશે? એ એના મોઢેથી કોઈ દિવસ વાણી એવી નીકળશે જ નહીં. જે નિયમપૂર્વક જેણે 12 વર્ષ સુધી નિયમનું પાલન કર્યું છે, નિયમના વિરુદ્ધની વાત કોઈ દિવસ નહીં કરે. હા, તમે અતાર્કિક વાળા જરૂર તમારા મોઢેથી નીકળે, પણ તમે અતાર્કિક જે કુતર્ક કરવા વાળા છો, એ તમે આવું બોલશો તો પણ થવાનું નથી. કારણ કે 12 વર્ષ સુધી કુતર્ક કરવા વાળા કોઈ દિવસ આવી રીતે સત્યનું પાલન કરવાના નથી. કારણ કે શરૂઆતમાં જ એને કુતર્ક થાય છે કે સત્યનું પાલન કરવાથી ફાયદો શું થશે, તો એ શું ફાયદો? એ સત્યનું પાલન કરવાના છે. એટલે એમના દ્વારા થશે નહીં. કોના દ્વારા થઈ શકે? કે જે સત્યનું પાલન કરે છે એના દ્વારા થઈ શકે, પણ એ લોકો કોઈ દિવસ એવું બોલવાના નથી. નિયમ વિરુદ્ધનું એ લોકો બોલશે નહીં. તો આ તો ફક્ત તર્ક વિતર્કની વાત છે. પણ મુખ્ય વાત જે છે કે સત્યનું પાલન માટે અહીંયા સ્વામીજીએ પતંજલિ યોગ સૂત્રમાં આટલી બધી વાત કરી. બહુ જ કઠિન લાગે છે આપણા દૈનંદિન જીવનમાં. આ પડે દરેકે દરેક દિવસે પડે આ તો પરીક્ષાનો સમય છે કે આ સત્યનું પાલન, સત્યનું આચરણ તો કેવી રીતે શક્ય બને આજના જમાનામાં? તો એના માટે કોઈ ક્લોઝ છે કે નહીં? આ જ્યારે કોઈ પણ જાતનો નિયમ ઘડવામાં આવે, કાયદો ઘડવામાં આવે પાર્લામેન્ટમાં, લો, એ જ રાતના બધાય વકીલો બેસી અને આ કાયદામાંથી છટકબારી ગોતવાના માટે બીજા કાયદા ગોતે. એ જ રાતના બેસીને મિટિંગ કરે કે ભાઈ આજે આ ઇનેક્ટમેન્ટ થયું છે પાર્લામેન્ટમાં, હવે એનાથી છટકબારી શું છે? ઇન્કમટેક્સનું માન લો એક નવો લો આવ્યો, તો એમાંથી ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ બધા બેસીને પછી અને તૈયાર કરે કે હવે આમાંથી છટકબારી કઈ છે કે નહીં, કયો ક્લોઝ આપણે લગાડવો કે આપણે આમાંથી છૂટી શકીએ. તો આપણી પાસે કોઈ છટકબારી છે કે નહીં? બહુ કઠિન લાગે છે. સ્વામીજી જયારે કીધું છે કે આવી રીતે આ કરવું જ પડશે તમારે, તો શું થાય? તો એના માટેના થોડા ક્લોઝ આ છે, છટકબારીના ક્લોઝ. તો એક જગ્યાએ કહ્યું છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત મા બ્રુયાત સત્યમ પ્રિયમ પ્રિયમ ચ નાનુત્રમ બ્રુયાત એષ ધર્મ સનાતન. કેટલાક લોકો કહે છે ભાઈ અમે તો સાચું બોલવા માનીએ છીએ, મને તો જેવું આવે એવું બોલી દો, હું કોઈની મણા ન રાખું, જેવું આવે બોલી દઉં, હું કઈ મનમાં કઈ ન રાખું, જે આવે તો બોલી દઉં, હું સાચું જ બોલું હંમેશા. પણ સાચું બોલવું એનો અર્થ છે કે એ લોકો આખા બોલા હોય છે. જે આવ્યું એ બોલી દીધું મનમાં, સત્ય જ બોલે છે, કહી દીધું કે તમે તો આવા છો, એના મોઢા ઉપર જ કહી દીધું. તો કહેવાના પણ પ્રકાર હોય છે. આપણા દૈનંદિન જીવનમાં આપણે જોશું કેટલાક લોકો હોય છે સત્ય બોલે છે, પણ એવું સત્ય બોલે જાણે એકદમ તલવારથી કાપી નાખતા હોય. દિવસ આ ટાઈમે ખૂન કરી નાખે, ઉભા ચીરી નાખે છે. ફ્રેન્ક, હું તો બહુ ફ્રેન્ક છે અને સ્ટ્રેટ ફોરવર્ડ. એ પોતે જ પાછા કહેશે ભાઈ આઈ એમ વેરી ફ્રેન્ક એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, હું તો સ્ટ્રેટ ફોરવર્ડ છું અને આ સ્ટ્રેટ ફોરવર્ડ માનું છું, એટલે હું તો જે મોડે થાય કહી દઈશ, હું તમારે કઈ મણા રાખવાનું નથી. અને પછી એવું ખચ મારે. તો સત્ય તો બોલવાનું, એટલે આ નિયમ એના માટે આ ક્લોઝ આપે છે. સત્યમ બ્રુયાત, સત્ય બોલવાનું, પ્રિયમ બ્રુયાત, પણ પ્રિય પણ બોલવાનું, મધુર વચન બોલવાનું. મા બ્રુયાત સત્યમ પ્રિયમ, કે જો સત્ય પણ હોય તેમ છતાં જો અપ્રિય હોય તો નહીં બોલવાનું, ચૂપચાપ રહેવાનું, એને આડકતરી રીતે કહી દેવાનું. પણ એ અપ્રિય રીતે સત્ય બોલવાની ના પાડી છે. એવી જ રીતે પ્રિયમ છે નાનુત્રમ બ્રુયાત, અસત્ય પ્રિય હોય તેમ છતાં નહીં બોલવાનું.
તો અસત્ય નહીં બોલવાનું, પ્રિય હોય તેમ છતાં. એવી જ રીતે અપ્રિય સત્ય પણ નહીં બોલવાનું, પ્રિય સત્ય બોલવાનું, પ્રિય રીતે બોલવાનું, મધુર વચન બોલવાનું. સત્યને બોલવાના પણ તો રૂપ, એના તરીકા છે, એની રીતો છે. એક છે સત્ય એકદમ આખા બોલા જેવા, બીજા છે સત્યને કહેશે પણ એવી રીતે રજૂ કરશે કે સત્ય અસત્ય રજૂ નહીં કરે, સત્ય જ રજૂ કરશે પણ એને પ્રિય રીતે રજૂ કરશે.